जय श्री कृष्ण मित्रों, अमारी यूट्यूब चैनल चांदनी रेसिपी में तमारा सौનું स्वागत है। શું તમારા બાળકો લીલા શાકભાજી નથી ખાતા? તો આજનો આ વિડીયો સ્પેશિયલ તમારા માટે જ છે। મિત્રો, તમે મેથીના કે દૂધીના મુઠિયા તો ખાધા જ હશે, પરંતુ આજે આપણે લીલા શાકભાજીથી ભરપૂર એવા વેજીટેબલ મુઠિયા બનાવીશું। કોઈ પણ શાકભાજી નહીં ખાવાવાળા બાળકો પણ આ મુઠિયા હોંશે હોંશે ખાઈ લેશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ વેજીટેબલ મુઠિયા। રેસીપી અને વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂરથી આપજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધારે શેર કરજો, અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। મુઠિયા બનાવવા માટે આપણે સૌથી પહેલાં તાજી લીલી મેથીના પાંદડાને વીણી લઈશું। આ રેસીપીમાં શાકભાજીનો કોઈ સ્ટાન્ડર્ડ માપ નથી, તમે તમારી પસંદ પ્રમાણે દરેક શાકભાજી વધુ કે ઓછા રાખી શકો છો। અહીં આપણે બધા જ મેથીના પાન વીણીને તૈયાર કરી લીધા છે। તો ચાલો હવે હું તમને એ પણ બતાવી દઉં કે મેં અહીં કયા કયા લીલા શાકભાજીનો ઉપયોગ કર્યો છે। અહીં મેં એકદમ તાજી લીલી મેથી લીધી છે, તાજી લીલી કોથમીર પણ પાન વીણીને લીધી છે, 2 લીલા મરચાં અને લસણની 4-5 કળીઓ લીધી છે, થોડી કોબીજ સમારીને લીધી છે, લીલી ડુંગળી, ગાજર, દૂધી અને લીલા વટાણાનો ઉપયોગ કર્યો છે। આ સિવાય પણ તમે લીલી તુવેરના દાણા, લીલા ચણા, ફ્લાવર કે તમારી પસંદગીનું કોઈ પણ લીલા શાકભાજીનો ઉપયોગ કરી શકો છો। હવે આપણે એક ખાંડણી લઈશું, ઝીણા કાપીને રાખેલા લીલા મરચાં અને લસણની કળીઓને ખાંડણીમાં ઉમેરી દઈશું। હવે એમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને હવે આ બધું અધકચરું ખાંડી લઈશું। હવે આપણે અહીં અધકચરી ખાંડેલી લસણ લીલા મરચાંની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। આ લસણ લીલા મરચાંની પેસ્ટને આપણે એક વાટકીમાં ટ્રાન્સફર કરી લઈશું। હવે આપણે અહીં આ એક ટુકડો દૂધીનો લીધો છે। હવે પીલરની મદદથી દૂધીની બધી જ છાલ ઉતારી લઈશું। દૂધીની છાલ સારી રીતે ઉતારી લીધા પછી દૂધીના નાના નાના ટુકડા કરી લઈશું। હવે આપણે એક ચોપર લઈશું, કાપીને રાખેલી દૂધીના ટુકડા ચોપરમાં ઉમેરી દઈશું। હવે ગાજરના જે ટુકડા કાપીને રાખ્યા છે એને પણ ચોપરમાં ઉમેરી દઈશું। ઝીણી સમારીને રાખેલી કોબીજને પણ ચોપરમાં ઉમેરી દઈશું। હવે તાજા લીલા વટાણાને પણ ચોપરમાં ઉમેરી દઈશું। હવે ચોપરનું ઢાંકણું બંધ કરી દઈશું અને બધા જ શાકભાજીને એકદમ ફાઇન ચોપ કરી લઈશું। ઘચર પચર ચોપર ચલાવીને આપણે બધા જ શાકભાજીને સુપર ફાઇન ચોપ કરી લીધા છે। બસ આ તમને દેખાય છે ને એવા જ શાકભાજી આપણે ચોપ કરવાના છે। હવે થોડી વાર માટે આ બધું આપણે સાઈડમાં રાખી દઈશું। હવે એક બાઉલમાં પાણી લઈશું અને વીણીને રાખેલી મેથીને આ પાણીમાં ઉમેરી દઈશું અને એકવાર આ મેથીને પાણીથી સારી રીતે ધોઈ લઈશું, જેથી મેથીમાં કોઈ રેતી કે ધૂળ રહી ગઈ હોય તો તે સાફ થઈ જાય। પાણીમાં ધોયેલી મેથીને એક પોળા વાસણમાં આપણે કાઢી લઈશું। હવે બાઉલમાં બીજી વખત ચોખ્ખું પાણી લઈને એમાં વીણીને રાખેલી કોથમીરના પાનને ધોઈ લઈશું। ચોખ્ખા પાણીમાં ધોઈને આ કોથમીરને પણ આપણે પહોળા વાસણમાં કાઢી લઈશું। હવે ઝીણી સમારીને રાખેલી લીલી ડુંગળીને પણ આપણે આમાં ઉમેરી દઈશું। હવે ખાંડણીમાં ખાંડીને જે આપણે લીલા મરચાં અને લસણની પેસ્ટ બનાવી હતી એ પેસ્ટને પણ આમાં ઉમેરી દઈશું। હવે ચોપરમાં જે શાકભાજી આપણે ચોપ કરીને રાખ્યા છે એમાંથી અડધા શાકભાજી પહેલાં આપણે આમાં ઉમેરી દઈશું। હવે આમાં થોડા મસાલા ઉમેરીશું। આ મસાલાઓમાં અડધી ચમચી હળદર ઉમેરીશું,
1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, અડધી ચમચી ગરમ મસાલો પાવડર ઉમેરીશું, 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. મુઠિયા એકદમ રૂ જેવા પોચા બને એના માટે આપણે અહીં તાજું મોળું દહીં ઉમેરીશું. 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. હવે અહીં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું. હવે આ બધી જ વસ્તુને હાથેથી સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે અહીં આદુ લસણની પેસ્ટ ઉમેરવાનું ભૂલી ગયા હતા, એ ઉમેરી દઈશું. આ આદુ લસણની પેસ્ટને પણ આપણે બધા શાકભાજી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે ચોપરમાં રહેલા બાકીના શાકભાજીને પણ આમાં ઉમેરી દઈશું અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો કે બધા જ શાકભાજી આપણે સારી રીતે મિક્સ કરી લીધા છે. હવે આ શાકભાજીમાં બાઇન્ડિંગ માટે આપણે લોટ ઉમેરીશું. પહેલાં આપણે 2 ચમચા જેટલો ભાખરીનો કકરો લોટ ઉમેરીશું. હવે એ જ માપથી 3 ચમચા જેટલો બાજરીનો લોટ ઉમેરીશું. અત્યારે અહીં આપણે 2 ચમચા ભાખરીનો કકરો લોટ અને 3 ચમચા બાજરીનો લોટ ઉમેર્યો છે. જરૂર પડશે એવી રીતે આગળ બીજો લોટ ઉમેરીશું. હવે બધા જ શાકભાજી સાથે આ લોટને સારી રીતે મિક્સ કરીને આપણે લોટ બાંધી લઈશું. લોટ બાંધ્યા પછી તમે જોઈ શકો છો કે આપણું બાઇન્ડિંગ હજી થોડું ઢીલું લાગે છે. હવે આપણે આમાં હજુ બીજા 2 ચમચા બાજરીનો લોટ ઉમેરીશું. લોટ બાંધીને પછી ફરીથી બાઇન્ડિંગ ચેક કરી જોઈશું. હવે આ લોટનું પરફેક્ટ બાઇન્ડિંગ કરવા માટે 1 ચમચો ભાખરીનો કકરો લોટ ઉમેરીશું. હવે બધું જ સારી રીતે મિક્સ કરીને લોટ બાંધી લઈશું. હવે આપણો લોટ બંધાઈને પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. અહીં તમે જોઈ શકો છો કે આનું સરસ મજાનું મૂઠિયું પણ વાળી શકાય છે. હવે ગેસ ઉપર એક સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકીશું. સ્ટીમરમાં પાણી ગરમ કરતી વખતે રસ કાઢી લીધેલા લીંબુનું છોતરું ઉમેરવું, જેથી પાણીમાં ક્ષાર ના જામે. હવે સ્ટીમરનું ઢાંકણ બંધ કરીને આપણે પાણીને ગરમ થવા દઈશું અને પાણી ગરમ થાય ત્યાં સુધી મુઠિયા વાળીને તૈયાર કરી લઈએ. આના માટે કાણાવાળી એક પ્લેટ લઈશું અને એને તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું. બંને હાથની હથેળીમાં થોડું થોડું તેલ લગાવીને લોટના નાના નાના લુવા લઈને આવી રીતે મુઠિયા વાળી લઈશું. આવી રીતે આપણે બધા જ મુઠિયા વાળી લઈશું. આ મુઠિયાને આપણે કાણાવાળી પ્લેટમાં એવી રીતે ગોઠવીશું કે બધા જ મુઠિયાને સ્ટીમ એક સરખી લાગે. હવે સ્ટીમરનું ઢાંકણ ખોલીને જોઈશું તો આપણું પાણી ઉકળી ગયું છે. પાણી બરાબર ગરમ થઈ ગયું છે. હવે મુઠિયા મૂકેલી કાણાવાળી પ્લેટને સાવધાનીપૂર્વક સ્ટીમરમાં મૂકી દઈશું. સ્ટીમરનું ઢાંકણ બંધ કરીને 15 થી 20 મિનિટ સુધી ગેસની હાઈ ફ્લેમ ઉપર મુઠિયાને સ્ટીમ થવા દઈશું. 15 થી 20 મિનિટ પછી ગેસ બંધ કરી દઈશું. સ્ટીમરનું ઢાંકણ ખોલીશું અને એક ટૂથપીકની મદદથી આપણે મુઠિયાને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો કે ટૂથપીક એકદમ ક્લીન પાછી બહાર આવી રહી છે, એટલે કે આપણા મુઠિયા સરસ રીતે ચડી ગયા છે. હવે આ કાણાવાળી પ્લેટને સાવધાનીપૂર્વક સ્ટીમરમાંથી બહાર કાઢી લઈશું અને મુઠિયાને ઠંડા થવા દઈશું. મુઠિયાને ગરમ ગરમ ક્યારેય ના કાપવા, ઠંડા થાય પછી જ મુઠિયાને કાપવા. હવે અહીં તમે જોઈ શકો છો કે મુઠિયા ઠંડા થઈ ગયા છે. આ મુઠિયાને આપણે છરીની મદદથી એક સરખા નાના ગોળ ગોળ પીસમાં કાપી લઈશું.
અહીં તમે જોઈ શકો છો કે બધા જ મુઠિયા આપણે કાપીને તૈયાર કરી લીધા છે. આ મુઠિયા તમે આમનામ કાચાને કાચા પણ ખાઈ શકો છો. બધા વેજીટેબલ મિક્સ કરેલા હોવાથી આ મુઠિયા કાચા પણ ખૂબ જ સરસ લાગે છે. પરંતુ અમે અહીં હજી આ મુઠિયાનો વઘાર કરી રહ્યા છીએ. મુઠિયાનો વઘાર કરવા માટે ગેસ ઉપર એક જાડા તળિયાની કડાઈ મૂકીશું. કડાઈમાં 2 થી 3 ચમચા જેટલું તેલ ઉમેરીશું અને તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય પછી એમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું, અડધી ચમચી જીરું ઉમેરીશું, 2 લીલા મરચાં લાંબા લાંબા કાપીને ઉમેરીશું, 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું, થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને અડધી વાટકી જેટલા સફેદ તલ ઉમેરીશું. હવે તલ ફૂટવા લાગે ત્યાં સુધી આ બધું સાતળી લઈશું. હવે તમે જોઈ શકો છો કે તલ ફૂટવા લાગ્યા છે અને આપણો વઘાર બધો સતળાઈ ગયો છે. હવે કાપીને રાખેલા મુઠિયા આ વઘારમાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. મુઠિયા તૂટી ના જાય એનું ધ્યાન રાખીને હળવા હાથે સારી રીતે મિક્સ કરી લઈશું. આવી રીતે કડાઈમાં ઉછાળીને પણ તમે મુઠિયાને વઘાર સાથે મિક્સ કરી શકો છો. હવે તમે જોઈ શકો છો કે મુઠિયા ઉપર વઘાર સારી રીતે ચડી ગયો છે. હવે આપણે કડાઈને નીચે ઉતારી લઈશું. હવે આ ગરમા ગરમ સ્વાદિષ્ટ વેજીટેબલ મુઠિયાને એક પ્લેટમાં સર્વ કરીશું. તમને એક બાઈટ દબાવીને અને તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કે મુઠિયા એકદમ રૂ જેવા પોચા બન્યા છે. તો ફ્રેન્ડ્સ, આ વેજીટેબલ મુઠિયાની રેસીપી અને વિડીયો તમને કેવા લાગ્યા કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂરથી આપજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મારો વિડીયો જોવા બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવી નવી રસપ્રદ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.